प्रधानमंत्री नरेंद्र मोदी ना हस्ते आगामी तारीख 22 जान्युआरी 2024 ना रोज अयोध्या खाते राम मंदिर में प्राण प्रतिष्ठा महोत्सव योजाशे। त्यारे ते उत्सवने वधु सुदृढ़ बनावा माटे वडोदराना राम भक्त एवा गोपालक विहाभाई भरवाड़े 108 फूट लांबी और 3.5 फूट पहोળી विशाळकाय धूपसળી बनावी छे के जे राम मंदिर खाते 1 થી 1.5 મહિના સુધી ચાલશે। देखीती रीते आ अगरबत्ती छे, परंतु हवनमा उपयोगमां लेवाती विविध सामग्रीथी तेने बनाववामां आवी छे के जेनुं अंदाजे वजन 3500 किलोग्राम छे। जे अगरबत्तीने प्रोटोकॉल साथे बाय रोड एक रथमां मूकीने वडोदराथी अयोध्या खाते लई जवामां आवशे। 1 जान्युआरी वाजते गाजते तेने रवाना करवामां आवशे। धूपसळीने अयोध्या खाते लई जवा तेमज त्यां प्रज्वलित करवा माटे सहितनी कामगीरीमां मददरूप संदर्भे चर्चा कराशे। तो आ धूपसळीने खूब ज सावचेतीपूर्वक लई जवा माटे एक लांबा ट्रेलरमां रथ तैयार कराशे के तेमां धूपसळीने मुकाशे के जे रथ विशाळकाय धूपसळीने वाया राजस्थान थईने 1800 किलोमीटरनुं अंतर कापीने उत्तर प्रदेशना राम मंदिर खाते पहोंचाडवामां आवशे। जे मटीरियल छे એ અમારે ગાયત્રી પરિવાર છે એ અમને વેચાતું આપે છે અને બીજો જે ગુગળ છે એ કમાટથી આવે છે અને ગાયનું ઘી પણ અમે શું છે કે આમ ચોખ્ખું ઘી મળતું નથી ક્યાંય, એટલે અમારા સમાજના જે માલધારી લોકો છે જે ગાયોનું પશુપાલન મોટી માત્રામાં કરે છે એવા લોકોને અમે કહી રાખ્યું કે ભાઈ તમે ઘરે ઘી બનાવીને આપો, કારણ કે બજારમાં તો સારું મળે ન મળે। એટલે એમાં શું છે કે જે લોકોની યથાશક્તિ પ્રમાણે કોઈ કિલો આપ્યું, કોઈ 2 કિલો આપ્યું, કોઈ 5 કિલો આપ્યું, કોઈ 10 કિલો આપ્યું, એવી રીતે આ ઘરગથ્થુ ઘી આમાં યુઝ કરવામાં આવ્યું છે, કારણ કે બજારમાં ઓરિજિનલ ઘી નથી મળતું એટલા માટે। પછી જવ છે, તલ છે, એના માટે પણ ઘણા રામ ભક્તો છે। આ અગરબત્તી લગભગ 2 મહિનાથી અમે કામ શરૂ કર્યું છે, એટલે કન્ટિન્યુઅસ રોજનું 4 થી 5 કલાક કામગીરી હોય છે આમાં સવારના ટાઈમે, કારણ કે સાંજે તડકો થાય ને અને તડકામાં આની કામગીરી થાય નહીં, કારણ કે વહેલી અને 5-6 વાગ્યાથી કામ ચાલુ કરવું પડે, કારણ કે આમાં શું છે કે તમે તડકામાં કામ કરવા જાઓ ને તો તમને પરસેવો થાય તો કદાચ તમારો પરસેવો પણ એમાં જઈ શકે નહીં। આમાં શું છે કે પહેલેથી જ આવું ધર્મ કાર્યની સાથે હું સંકળાયેલો છું। અગાઉ પણ આમાં 2 થી 3 મેં અગરબત્તીઓ આવી બનાવી છે, અને જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય ત્યારે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે પણ આવી એક અગરબત્તી ભવ્ય મહાકાય અગરબત્તી બનાવી અને અયોધ્યા લઈ જવી જોઈએ અને ભગવાન શ્રી રામને અર્પિત કરવી। એટલે આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ ગોળાઈવાળી આ અગરબત્તી પંચગવ્યમાંથી બનાવી છે, જેમાં ગાયનું ઘી, ખોપરાનું સીન, હવન સામગ્રી, તલ, જવ આવી રીતે વિવિધ સામગ્રીઓથી આ અગરબત્તીને બનાવવામાં આવી છે। આગામી સમય એટલે કે ડિસેમ્બર 2023માં ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા સાથે રામ ભક્તો સાથે આ અગરબત્તીની અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં ભગવાન રામને અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવશે।